ભરૂચ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મોટા પાયે કાર્યવાહી કરીને છેલ્લા 48 કલાકમાં કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ડિટેન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ વિદેશી નાગરિકો વિઝા કે પાસપોર્ટ વગર ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરી રહ્યા હતા. પોલીસે તેમને ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆરડીસીના વિવિધ વિસ્તારોમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે 11 પુરુષો, 18 મહિલાઓ અને 15 બાળકોને ડિટેન કર્યા છે. એસઓજી અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આ બાંગ્લાદેશી નાગરિકો અહીં રહેઠાણ અને રોજગારીના ઉદ્દેશ્યથી આવેલા હોવાની શક્યતા છે અને આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ તેમને શરણાર્થી કે અજ્ઞાત માધ્યમથી લાવનાર દલાલોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી હોવાનું કહ્યું છે. પોલીસ દ્વારા તમામ ડિટેન કરાયેલાઓની ઓળખની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે તથા તેમને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24 25 26 79 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ.